પરીક્ષાના દબાણનું મનોવિજ્ઞાન આ કાર્યક્રમ 7 દિવસ MS યુનિવર્સિટીના હોસ્ટેલના વિદ્યાર્થીઓ માટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં જે વિદ્યાર્થીઓ પર પરીક્ષાનું દબાણ હોય છે તે શાને લઈને ઊભું થતું હોય છે, કઈ એવી ચિંતાઓ છે, કયા આવા સબ્જેક્ટને આવરી લેવા જોઈએ, કઈ રીતે વિદ્યાર્થીઓએ ફ્રી રહેવું જોઈએ, તમામ બાબતોને આવરી પરીક્ષાના દબાણનું મનોવિજ્ઞાન આ કાર્યક્રમ જે 7 દિવસ MS યુનિવર્સિટીના હોસ્ટેલના વિદ્યાર્થીઓ માટે સફળ આયોજન, જેમાં વિદ્યાર્થીઓનો જુસ્સો વધારવા માટેના કાર્યક્રમનું આયોજન કરાયું છે. MSUના હોલ્સ ઓફ રેસિડન્સ અને વડોદરાની સંસ્થા ધ સાયકોલોજી ઓફ એક્ઝામ પ્રેશરના સંયુક્ત ઉપક્રમે યુનિવર્સિટીના હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે એક વિશિષ્ટ વર્કશોપ શ્રેણીનો પ્રારંભ થયો છે. ટર્નિંગ સ્ટ્રેસ ઇન્ટુ સ્ટ્રેન્થ વિષય પર આધારિત આ 7 દિવસીય વર્કશોપ શ્રેણીનું ઉદ્ઘાટન થયું છે. PG હોલ કોમન રૂમ ખાતે આ કાર્યક્રમ યોજાશે. વર્કશોપનું આયોજન આગામી પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે, જેથી વિદ્યાર્થીઓ પરીક્ષાના તણાવને હકારાત્મક શક્તિમાં કેવી રીતે બદલી શકે તે અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ઇન્ટરેક્ટિવ સત્રો દ્વારા વિદ્યાર્થીઓને માનસિક તણાવનું સંચાલન, એકાગ્રતા વધારવાની રીતો, માનસિક સુખાકારી જાળવવા અંગે માર્ગદર્શન પણ આપવામાં આવશે. આ વર્કશોપ યુનિવર્સિટીના 16 હોલમાં રહેતા તમામ વિદ્યાર્થીઓ માટે આયોજન કરવામાં આવ્યું છે. मैं अंजना राजे गायकवाड हूँ. मैं साइकेड की CEO हूँ और फाउंडर भी हूँ. टुडे आई एम वेरी हैप्पी. टुडे आई हैव कम बैक टू माय old university to provide psychological services to the hostel students of this university. This initiative would never have happened without the support of our Vice Chancellor and of the Chief of Wardens and the Head of Department of Psychology, Dr. Rashmin Sompura. I am going to do a workshop today, especially to how for students to manage examination pressure and stress. And we are going to be giving them an experiential, interactive experience of it. It's not just an education, so we are not just going to tell them सिर्फ बोलने नहीं वाले कि ऐसे करना है वैसे करना है, हम एक्चुअली उनको एक अनुभव देंगे. So we hope it's going to be, I'm very sure it's going to be a really good experience. My trainers our quality of training is very good, and I wanted to deliver this high quality of workshops to our students. My trainers have come from different parts of India to deliver these services. So this is the first. This whole week we will be delivering these workshops to the 16 hostels in MS University. Very thankful to Dr. Vijay Parmar also, whose contribution has been immense in making this work. Namaskar. આજે જે અમે પ્રોગ્રામ હોલ્સ ઓફ રેસિડન્સમાં જે રાખ્યો છે એ છોકરાઓની જે ફોર્થકમિંગ એક્ઝામો આવી રહી છે, એક્ઝામ રિલેટેડ જે કંઈ એક્ઝામ પ્રેશર હોય સ્ટુડન્ટ્સ ઉપર, તો દેટ એક્ઝામ પ્રેશર, હાઉ ટુ કન્વર્ટ દેટ સ્ટ્રેસ ઓર પ્રેશર ઇન્ટુ સ્ટ્રેન્થ. સો કાઇન્ડ ઓફ વન સાયકોલોજીકલ પ્રોગ્રામ રાખેલો છે. એક સંસ્થા છે જે સાયકેડ કરીને નામ છે એનું, અને એમના CEO છે અંજના રાજે ગાયકવાડ. એમને અમે કોઓર્ડિનેશનમાં લીધા છે, અને ઇન કોલેબોરેશન વિથ સાયકેડ આ જે પ્રોગ્રામ છે એ અમારી હોલ્સ ઓફ રેસિડન્સની 16 હોસ્ટેલમાં અમે કન્વર્ટ કરવાના છે. આજે 3 હોસ્ટેલમાં થશે, ગર્લ્સ હોસ્ટેલમાં PG હોલમાં અને બોયઝ હોસ્ટેલમાં RT અને SJ હોલમાં. અને એવી રીતે એવરી ડે 3 પ્રોગ્રામો થશે અલગ અલગ હોસ્ટેલમાં પેરેલલ. અને સ્ટુડન્ટ્સને જે એક્ઝામ રિલેટેડ સ્ટ્રેસ હોય એ સ્ટ્રેસને સ્ટ્રેન્થમાં હાઉ ટુ કન્વર્ટ ડેટ, અને એનાથી કંઈ બર્ડન ન લેવાય, એક્ઝામ પ્રેશર ન રખાય, પણ એ પ્રેશરને મોટિવેટિંગ ફોર્સમાં કેવી રીતે કન્વર્ટ કરવું, અને એ જે પ્રેશર છે એ પ્રેશરથી આપણે એને આપણા પોતાની જે એન્ઝાયટી કે બીજા જે પણ કંઈક પેરેન્ટ્સ કંઈક પ્રેશર કરતા હોય સારા રિઝલ્ટ માટે, પરસ્પેક્ટિવનેસ માટે, તો એવા બધા જે સ્ટ્રેસીસ ડેવલપ થતા હોય છે માઇન્ડ્સની અંદર, તો એ બધા સ્ટ્રેન્થ છે એને નેગેટિવલી ન લેતા એ સ્ટ્રેસને આપણે ચેનલાઇઝ કરી અને એને પોઝિટિવ વેવ્સમાં કન્વર્ટ કરીને આપણે આપણી પોતાની સક્સેસને કેવી રીતે આગળ વધારવી, અને હાઉ ટુ બી અ સક્સેસફુલ ઇન ધી એક્ઝામિનેશન એઝ વેલ એઝ ઇન અવર લાઈફ. તો એક આખો આ મોટિવ છે આ પ્રોગ્રામનો, અને એ પ્રોગ્રામ અમે આ રીતે ફર્સ્ટ ટાઈમ હોલ્સ ઓફ રેસિડન્સમાં બિફોર એક્ઝામ અમે કન્ડક્ટ કરી રહ્યા છે. અને આવા ઘણા પ્રોગ્રામ્સ અમે પ્લાન કરેલા છે, જે જુલાઈમાં નવા એડમિશન્સ થઈને નવા છોકરાઓ આવશે ત્યારે જ્યારે હોસ્ટેલમાં ફર્સ્ટ ટાઈમ આવે ત્યારે હોમ સિકનેસ ફીલ કરતા હોય છે, તો એને રિલેવન્ટ પણ અમે લોકો પ્રોગ્રામ્સ કરવાના છે.
એટલે આવા અમે 5-6 કેપ્સ્યુલ પ્રોગ્રામ ડિઝાઇન કર્યા છે જે ઇન ડ્યુ કોર્સ ઓફ ટાઈમ અમે હોલ્સ ઓફ રેસિડન્સમાં એરેન્જ કરીશું.